નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું મંજુલા. આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતના ખેડૂતોને કેટલું નુકસાન થયું હતું. ભાજપ સરકાર ક્યારથી કહી રહી છે, રાજ્ય સરકારે કેટલાય દિવસોથી ચર્ચામાં ચાલી રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે ગુજરાતના ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કરવામાં આવશે. ત્યારે હર્ષ સંઘવીની પ્રતિક્રિયાઓ આવી છે. તેમણે કહ્યું છે કે જે ખેડૂતોને નુકસાની થઈ છે તે નુકસાની અમે ભરીશું અને એક ખેડૂતને અમે સહાય પેકેજ પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. અને સાથે જ તેમણે એવું પણ કહ્યું છે કે જો અધિકારી વિશે કોઈ પણ ખેડૂતે ફરિયાદ નોંધાવી તો તેમણે એવા કડક શબ્દોમાં કહ્યું કે જો કોઈ પણ અધિકારી વિશેની ખેડૂતોએ ફરિયાદ કરી તો તેના માટે અમે કડક પગલાં લઈશું. તેમણે કહ્યું હતું કે ખેડૂતો માટે અમે હંમેશા માટે સતત કાર્યશીલ રહીશું અને અમે ખેડૂતો માટે હંમેશાની માટે કાર્ય કરવા હાજર જ છીએ. તે કહી રહ્યા છે કે ખેડૂતોને જે નુકસાન થયું છે તે આપણા કોઈના હાથમાં નથી. હમણાં કમોસમી વરસાદ થઈ ગયો, પરંતુ હવે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં વરસાદનું નુકસાન થયું છે તેની સહાય પેકેજ જાહેર કરવામાં આવશે. અને જે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ થયો હતો તેમાં 900 કરોડની સહાય મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી હતી. આ હર્ષ સંઘવી એક સભા દરમિયાન કહ્યું હતું ને તેઓ એ પણ કહી રહ્યા હતા કે ખેડૂતોને જે પણ નુકસાન થયું છે તેનું અમે સર્વે કરી રહ્યા છીએ અને ખેડૂતોને લાઇનમાં પણ ઊભું ન રહેવું પડે અને ખેડૂતોને કંઈ હેરાન પરેશાની ન થાય તે માટે અમે તેમના ખાતામાં ડાયરેક્ટ જ રૂપિયા મોકલવાના છે. પરંતુ હવે ક્યારેક કેટલા સમયોથી એટલે કે લગભગ આપણે જોઈ ચૂક્યા છીએ કે હવે વરસાદને મહિનો થવા આવ્યો અને લગભગ મોટા ભાગના ખેડૂતોના સર્વે પણ થઈ ગયા છે, પરંતુ હવે એ સહાય ક્યારે આવવાની છે તે ખબર નથી. હર્ષ સંઘવી એ પણ કહી રહ્યા છે કે ખેડૂતોને જલ્દીથી જલ્દી અમે સહાય પહોંચાડીશું, પરંતુ ક્યારે. આપણે જોઈ ચૂક્યા છીએ કે ખેડૂતોને મગફળીના પાકોમાં કેવું નુકસાન થયું છે અને કપાસના પાકોમાં. ખેડૂતો અત્યારે આપણે રડતા પણ જોયા છે, કેટલાય ખેડૂતોએ આપઘાત કરી લીધો એવું આપણે જોઈ ચૂક્યા છીએ. અને આ સિવાય આપણે આગળના મહિનાઓ જ્યારથી વરસાદ ચાલુ થયો ત્યારથી જ ગુજરાતના ખેડૂતોને ખૂબ નુકસાની આવી છે, કારણ કે આ વખતનો વરસાદ કંઈક એવી રીતનો હતો કે આપણે કંઈક તેને જોઈ ન શક્યા. આપણે જોયું તો જૂન મહિનામાં પણ એવો વરસાદ વરસ્યો અને સપ્ટેમ્બરમાં જે વરસાદ વરસ્યો તેણે ખૂબ નુકસાન કર્યું અને ત્યાર પછી દિવાળી પાસે આવેલો વરસાદ જેમણે ખેડૂતોની દિવાળી બગાડી. આપણે જોયું કે ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે, ત્યારે હર્ષ સંઘવીની કંઈક આવી પ્રતિક્રિયાઓ છે. પરંતુ હવે સહાય આવે છે અને તેના માટે ખેડૂતો શું કરે છે તે ખેડૂતો માટે સરકાર શું કરે છે તેના પર ખૂબ મોટો આધાર છે. અત્યારે આપણે જોઈએ છીએ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કંઈક વિપક્ષમાં છે અને ભાજપ સરકારને એવું કહી રહ્યા છે. તેમાં કોંગ્રેસ આંદોલનો કરી રહી છે, મહા આંદોલનો કરી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટી એમ કહી રહી છે કે ખેડૂતોના દેવા માફ કરો. જ્યારે આ જોઈએ છીએ ત્યારે ખેડૂતો માટે અલગ અલગ વિચારો અલગ અલગ પાર્ટી દ્વારા વ્યક્ત કરવામાં આવે છે, જેમાં ક્યારેક આમ આદમી પાર્ટીના વિચારોને વ્યક્ત કરીને તેને લેવામાં આવે છે તો ક્યારેક કોંગ્રેસના વિચારો પ્રત્યે જે કોંગ્રેસના નેતાઓના વિચારો હોય છે તે પ્રમાણે કરવામાં આવે છે. પરંતુ મુખ્યપણે આવું થાય છે કે ભાજપ સરકારના વિચારોને વધુપણે તેને માન સન્માન આપવામાં આવે છે. ત્યારે હવે ભાજપ સરકાર શું કરે છે અને તેના પર મોટો આધાર છે. અને અત્યારે આપણે જોઈ ચૂક્યા છીએ કે હર્ષ સંઘવી પણ સતત મિટિંગો કરીને ખેડૂતો માટે કાર્યશીલ રહ્યા છે. તો આ વિડીયો વિશે તમારું શું કહેવું છે કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો અને સાથે જ અમારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અમારો આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને નમસ્કાર.